હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો જો ભાઈ હોજના લગભગ કેટલા વાગતા હશે કહું, છ જેવા વાગે છે. અને આજે ભાઈ અમારા નણંદ છે ને એવાની સોડીનો જન્મદિવસ છે, મતલબ નેહાબુનનો જન્મદિવસ છે. તો એટલા માટે અમે લોકો જવાના છીએ ખેરાલુ. જુઓ માણસો, પેલો તો અમારે તો તોફાની, આ એક નંબરનું તોફાન છે. અમારા ઘરનું વાવાઝોડું છે જે કોઈના હાથમાં ઊભું રહેતું નથી, બરાબર. તો બસ હવે તૈયાર થઈએ અને પછી જઈશું ખેરાલુ. તો અમે લોકો બર્થડે માટે હવે તૈયાર થઈને નીકળી જઈએ. ગાડી અમારી બહાર ઊભી રહી છે. અમે ભાઈ વેવેટ હોટલે આવીને હિંચકો ખાઈએ છીએ. અને જેનો બર્થડે છે એ લોકો હજી આવ્યો નથી, તો એવાની વાટ જોઈને બેસી છીએ અમે. મારી હોટલ પહેલા અમે ડુંગળીથી શરૂઆત કરીશું. તો જેનો બર્થડે છે ને, અમનો બર્થડે છે, નેહાબેન ઓનમ નેહાબેન છે. એવું હોય પાર્ટી શાર્ટી આલી છે ભાઈ અમને વેવેટ હોટેલમાં. તો હવે ખાવા બેઠો છીએ અમે મસ્ત. તો જો ભાઈ જમી વમી અને અમે લોકો બહાર બેઠા છીએ. ચંક અમારો પીહુબુન ભાઈ હિંચકો ખાય છે. જુઓ તો ઘણો હિંચકો ખાય છે રહ્યો. અને હું અને અમારા માહીબેન અમે બે જણા આ બાજુ બેસી રહ્યા છીએ. ચંક અમે તો મોટો થઈ જશે એટલે હિંચકો ખવાય નહીં. એ રે આવ્યો આ રહી જતો હતો, બરાબર. તો આપણે ભાઈ મોટો થઈ જશે એટલે આપણે હિંચકો ખવાય નહીં. અને બીજું કે મેં છે ને રાયતું મંગાવ્યું હતું ભાઈ, બોલો. પણ રાયતામાં મને છે ને એટલી મજા ના આવી. મતલબ સતલાસનામાં, આપણા સતલાસનામાં ભાઈ જેવું મેં રાયતું ખાધું હતું ને એવું હોય કે નહોતું, તો અમને ના ભાઈ દહીં કાટલું હતું, બોલો. તો મારી ફેમિલી આમાં અમે લોકો ઘેર જઈએ છીએ. જમી વમી લીધું છે. આઈસ્ક્રીમ અમે ઘણી બધી ખાધી અને બસ હવે શાંતિથી ઘેર જશું અને હોઈ જશું. આજે